ગાઈસ તો આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. બીજો વ્લોગ છે આપણો. આજે આપણે જઈએ છીએ ખેતરમાં. હું તમને બતાવું છું ખેતરમાં જઈએ છીએ આપણે રસ્તો. જોઈ શકો છો આ રહ્યો અમારા ખેતરમાં જવાનો રસ્તો છે ગાઈસ. તો મિત્રો આ રસ્તો છે, હું તમને ખેતરમાં જઈને બતાવું કે ખેતરમાં શું શું છે. એટલે હું ખેતરમાં આવી ગયો છું. આ જોઈ શકો છો બાઈક અને આ બે કાકો આવજો અમારા ખેતરમાં. આ ધોતિયાવાળા તો હવે બાપડા જતા રહ્યા, હવે કોઈ ધોતિયો પહેરતું નહીં. અને આ ટોપીવાળા આવજો અમારા કાકો. આ શું જી આયા? ખેતરમાં જી આયા? શું કરી આયા? એવું? ચાલો વરસાદ થાય તો શું ખેતરમાં સાર આવશે? હા નહીં વધારે એમ? તે પાક બાક બગડશે ખાડું એવું? હા 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 બરાબર. હારું હળદાન જો. તો ગાઈસ કાકોને હવે જ્યાં હેડતા હેડતા આપણા ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા. હું વાવેતર કર્યું છે જોવા. અને અમે આવી ગયા છીએ ખેતરમાં. અને મને એક બાબરી ભેગો થયો છે. આ દેખાય છે ને? હા જો શું શરમાય છે? શું થઈને આવ્યો લે? કોણ કોણ રમો છો? તો જો આ છોકરો રહ્યો ને વેકેશનની મોજ કરે છે બાપડા, દડો રમું છે. કેમ બે જ જણા છો? જો માહોલ બહુ ગરમ છે, વાતાવરણ બહુ મસ્ત છે. આ શેડી શેડી આવું છે અમારા. અને એના બે મિત્રો છે. આ જો સાયકલ લઈને ઉભા રહ્યા છે. કેમ ચાલુ નહીં કર્યું રમવાનું? હા જો આ ઓને એકણ ગોળીઓ છે. તમને ગોળીઓ બતાવવા જઈએ તમને. શું નામ છે તારું? આર્યન. આર્યન છે ધોરણમાં ભણે છે? ધોરણ 7. અને કેટલી રજાઓ આલી છે શાળામાંથી? 21. તો હાલ વેકેશન વાળી મજા આવતી હે રજાઓમાં તો? હા મજા આવે છે ને? પણ વેકેશન પતી જશે એટલે શાળામાં જવાનો કંટાળો આવશે નહીં કોઈ? બરાબર. એ તમારે જો ભાઈ બનાવે છે પેલો બેટ લઈને જો દેખાય છે? ટાઢ્યો છે? તેવું રમવાનું છે હવે? દડો બેટ છે રમશે નંબર પાડી? એવું ના બેટ દડો કોણ લાવ્યું છે? બેટ દડો મારો ને બેટો હા આવો જો. એ ભાઈ એનું નામ છે લે? ગોવિંદ ગોઝારિયા. અને પેલો તમારો બીજો ભાઈ બની આવ્યો? હા તે પછી શું કર્યું? રમાડતા જ નહીં. હા આવતા જ નહીં. અરે બેસ્ટમેન આવો છો વિરાટ કોહલી. બેટ બેટ અધર કરો. હારો જી હો. તો ગાઈસ છોકરો બધો રમતો હતો જોવો ખાલી. વેકેશનની મોજ કરે છે. પછી શાળાઓ ખુલશે એટલે બાપડો કંટાળે છે. વેકેશનમાં મોજ કરી લેવાય. આયરો સમય રહ્યો ને એક વખત જતો રહે ને બાળપણનો પછી પાછો નહીં આવે. એટલે જેટલી મોજ મસ્તી કરી હોય ને એટલી કરી લેવાની બરાબર. અને પછી તો તમારે જવાબદારીઓ વધી જાય ને ભણવાનું વધી જશે ને આમ કંટાળી જાઓ. હારતા ના આવજો આગળ જઈએ. તો આગળ જઈએ છીએ બરાબર. આગળનું લોકેશન તમને બતાવું છે એવું છે. જો જો આ કાકો અમારા ખેતરમાં કોમ કરે છે બાપડા. આ એરંડા વાયા છે કાકાઈ જો. અને કાકો વાળ સાફ કરે છે. હાય જો બહુ મજૂરી કરે છે પણ શું કરવાનું. જો આ વરસાદને બહુ હેરાન કરે છે. હા હા कटिंग कर दिया नाक को. हाँ शौकन जी निकला था 2 सितरा. हाँ मैं हिंदुस्तान का शेर हूँ. हाँ ये बराबर है. तो कोई कमी नहीं. जो काका तो चलो वस करी जो बाकी. मैं हिंदुस्तान का शेर हूँ. हाँ हाँ दाढ़ी लाइन चला आगे आई था 5 बजे. 5 बजे आ गए थे. 2 हाफ काट दिया. 2 साफ काट दिए. 2 साफ काट दिए. बच्चा आगे बोलो क्या करना है? ये आपने एरंडे वाए है? भी काट देना है सब. क्यों काट देना है? अच्छे नहीं है. अच्छे नहीं है? बटाका वाने के लिए. बटाका वा बस बराबर. हेलो हिंदी जबर बोलो તમે તો. हम तो हिंदी भी जानते हैं, गुजराती भी जानते हैं, इंग्लिश भी जानते हैं. એવું છે એમ?
अरे दाड़ियो कुछ गलत नहीं कहता हूँ। हाँ 5 जना आएगा ना, हाँ हाँ 5 भूल 5 भाग, हाँ हाँ सबको काट दूंगा। એટલી તાકાત છે એમ हाँ, બરાબર છે मटन खाता हूँ, મટન ખો છો शराब पीता हूँ। હવે કાકા પાસેથી જીએ કાકા ઓલી બીડીઓ લેતા આવીએ બીડીઓ પીવી છે 10 रुपये में वीडियो लाइयो। હા તો બીડીઓ લેતા આવીએ હવે જીએ છે આપણા ખેતરમાં एक दाढ़ी को खड़ी જો તમને બતાવીએ क्या लिए 10 रुपये में वीडियो। હવે આગળ જઈને તમને બતાવું ખેતરમાં જઈને બરોબર જુઓ ખાલી ગાઈસ આ ગામડાનું કલ્ચર ઘટે તો જિંદગી ઘટે બાકી ગામડાની મોજ ના ઘટે હા જો ચાલી અમારા શું કરો છો हाँ, શું કરો છો वेला काटिया छे। વેલા કાઢો છો એમ तुम्हारो फोटो पाડી दो। હવે જો આવી ગયો મોય વગરામાં બધાના ફોટા હા પાડી જવા છે। જોવા ખેતર આવી ગયો છે આપણો આ ખેતર છે અમારો બધા ચારલી છે મોય મકઈ વાયેલી છે એરંડા છે હાલ પડી રહેલું છે તમને બતાવીએ કેવું છે વાવેતરમાં બરાબર જોતા રહેજો અમારો લોગ જો મિત્રો હા આપણા ગામડાનું કલ્ચર ચારે બાજુ લીલુંછમ દેખાય છે ને વાતાવરણ હા ગામડામાં તને આવું વાતાવરણ હોય અમારા ખેતરમાં ઘર છે આવી જાય છીએ આ બોર છે અમારો બરોબર હા બે ભાઈ શોખ જઈને આવે છે શું રે દસામાં ગયા જતા હું લેવા જતા એવું છે એમ તે શા મેળતા આવ્યા તો એવું અરે બોર છે જોઈ શકો છો આપણું કલ્ચર ગામડાનું હા મારા ઘર ખેતરમાં બે ઘર આવેલો છે જો અમારા ઘર છે જો એ ચકુબેનને ડોલ લઈને હેડ્યા છે તો અંદર જઈને તમને બતાવું છે એવું છે વાતાવરણ મોયનું જો મિત્રો આવી રહ્યું આવી ગયું ઘર બરોબર આ તબેલો બનાવેલો છે આ ભેંસો છે ગામડાનું કલ્ચર જો છે ને બાકી બહુ મસ્ત લોકેશન તો એ આ ચકુબેનને જોઈ જો દોડે છે આ જીકી બેન કોક ખવડાવું છે પહેલા ને એ શું ખવડાવે છે મગફળી ખવડાવવા દઈશું ઉધરો થઈ જશે તો મિત્રો હવે ઘેર જવાની તૈયારી છે જુઓ ખેતરમાં આવ્યા છીએ હવે છોકરો ભેગું થોડી વાર રમવે 10-15 મિનિટ બરાબર મોજ કરી લઈએ બાકી આપણા લોગની સમાપ્ત આટલા કરીએ છીએ કાલે આવશે એક નવો લોગ આપણો તો જોતા રહેજો અને મિત્રો લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઝાદ ઠાકોર વ્લોગ્સને જય માતાજી મિત્રો જુઓ